નમસ્કાર મિત્રો, સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। જેવી રીતે આપણને ખ્યાલ છે કે આપણે યુટ્યુબ પર એક ટૂંકી શ્રેણી અથવા તો કે એકદમ ક્વિક શ્રેણીનું આયોજન કરેલ છે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના વિષય સાથે। એમાં આજે આપણે જોવાના છે ઇતિહાસનો વિષય। એના પહેલાં થોડીક ચર્ચા આપણા ક્લાસીસની અથવા તો આપણી કેરિયર એકેડમીની સંવિધાન કેરિયર એકેડમી છે, ડૉક્ટર વિકલ્પ ફૂટવલ દ્વારા સંચાલિત આ એકેડમી છે। વર્ષોનો અનુભવ છે, એક ઉત્કૃષ્ટ લેવલનું મટીરિયલ છે જે તમામ લેવલના સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરતા જે ઉમેદવાર મિત્રો છે એમને યોગ્ય માર્ગદર્શન મળી રહે એવો આપણો પ્રયાસ છે, બરાબર છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા આ ભગીરથ પ્રયાસમાં જોડાવા માગતા હોય એમને ચોક્કસથી અમારી એકેડમીનો સંપર્ક કરવો જોઈએ। એના માટે તમે અમારા સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકો છો। આ સાથે તમે અમારું મટીરિયલ કે જે અમારી બુક્સ છે એને પણ કન્સિડર કરી શકો છો। જેવી રીતે તમને ખ્યાલ જ હશે અથવા તો તમે કોઈ અનુભવી ઉમેદવારને પૂછી જોજો કે જે આપણું જે મટીરિયલ છે, જે આપણી બુક્સ છે એ આપને આપમાં એક બેન્ચમાર્ક સેટ કરીને બેઠેલી છે, બરાબર છે। તમે એકવાર વાંચી જોજો તો તમને ખ્યાલ આવી જશે, બરાબર છે। પછી તમે એમાં પરચેસ કરી શકો છો અમારી વેબસાઇટ પરથી અથવા તો અમારા નંબર પર કોલ કરીને તમને એની ઇન્ફોર્મેશન વધુ મળી શકશે। તો આજે આપણે એક અગત્યના રાજવંશ વિશે ચર્ચા કરવાની છે। દક્ષિણ ભારતનો જ રાજવંશ છે ધ ગ્રેટ ચોલાસ। જ્યારે આપણે લખીએ કે ધ ગ્રેટ ચોલાસ, બરાબર છે, એકચ્યુઅલીમાં આ રાજવંશ બહુ ગ્રેટ છે, બરાબર છે। પાછળ દેખાય જ છે એક જહાજો અથવા નેવીનો જે દર્શાવતો એક ફોટો છે અને અહીંયા એક મંદિર જેવું દેખાય છે, એ બૃહદેશ્વર ટેમ્પલ છે, ભગવાન શિવને સમર્પિત। અને આ બંને વસ્તુનો શ્રેય કોને જાય છે તો ચોલા એમ્પાયરને જાય છે। બહુ જ ખૂબ જ ફેમસ એમ્પાયર હતું મિત્રો। અને એના જે કહેવાય ને કે એના જે રિમેન્સ છે અથવા તો એની જે યાદગીરી છે અથવા તો એને અત્યારે વર્તમાન સમયમાં પણ એટલું જ યાદ કરવામાં આવે છે। એક બે એક્ઝામ્પલ લઈ લઈએ। આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો તમે આ ફોટો જોઈ શકો છો અને આ છે એ છે સેંગોલ, બરાબર છે। આને શું કહેવાય છે? સેંગોલ। અને આપણને ખબર છે કે તાજેતરમાં ઉદ્ઘાટિત થયેલ નવી સંસદ ભવનમાં આ સેંગોલને સ્થાપિત કરવામાં આવ્યું છે, બરાબર છે, યોગ્ય જે વિધિથી। અને તમે આનો આ ફોટો આખે જોઈ શકો છો। આ માત્ર નોર્મલ કોઈ દંડી નથી, આ આપણા ભવ્ય ઇતિહાસનું પ્રતીક છે મિત્રો। આ જ સેંગોલનો ઉપયોગ એક સમયે ચોલા એમ્પાયરમાં થતો હતો, જ્યારે રાજ્ય શાસન એક રાજાથી બીજા રાજા તરફ ટ્રાન્સફર થતું હતું ત્યારે આ સેંગોલનું ટ્રાન્સફર પણ થતું હતું। આવી એક આપણે ઐતિહાસિકમાં વાત થયેલી છે। તો એ જ પરંપરાના મોદી સાહેબે આપણે રજૂ કરી છે અને આપણું જે આ સેંગોલ છે એ સંસદ ભવનમાં ખાસ કરીને લોકસભામાં સ્થાપિત કરવામાં આવ્યું છે। તો આ શું દેખાય છે તો કે આ જે છે ચોલા એમ્પાયર, ચોલા જે એમ્પાયર છે, ચોલા રાજવંશનું જ આપણને શું જોવા મળે છે તો કે પ્રતીક જોવા મળે છે। એમના જ ઇતિહાસની અહીંયા વાત જોવા મળે છે। તો વિચાર કરો આટલું ચર્ચામાં છે। એક બીજું પણ થોડુંક ચર્ચામાં છે ચોલા એમ્પાયર। અને જે લોકો એન્ટરટેનમેન્ટ જે સેક્ટર છે, બરાબર, મૂવીઝમાં થોડો ઘણો ઇન્ટરેસ્ટ રાખતા હશે એમને ડેફિનેટલી ખ્યાલ હશે કે એક મૂવી રિલીઝ થયું હતું। આ એક ઇન્ડિયાના વન ઓફ ધ બેસ્ટ ડિરેક્ટર મણિરત્નમ સર દ્વારા આ દિગ્દર્શિત મૂવી છે, સાઉથનું મૂવી છે। આમ તો પાન ઇન્ડિયા રિલીઝ થયેલું, બહુ ઓછા લોકોએ જોયું અથવા તો એનાથી બહુ ઓછા લોકોએ એને શું કહેવાય કે એની તારીફ કરી। કેમ કે આ મૂવીને જોવા માટે આપણે બહુ બધું દિમાગ લગાવવું પડે। જે લોકો પ્રોપર હિસ્ટ્રીથી અવગત હોય, બરાબર છે, એ લોકો માટે જ આ મૂવી હતું। બહુ લિમિટેડ માસને ક્રિએટર કરતું હતું, એમ છતાંય સુપર શું કહેવાય કે એકદમ વ્યવસ્થિત મૂવી હતું। આ મૂવીની ખાસિયત એ છે કે આ મૂવી પણ ચોલા એમ્પાયર પણ બનેલું છે, બરાબર છે। આમાં બે રાજાઓની વાત કરેલી છે, ચોલ વંશના રાજાઓની વાત કરેલી છે। તો આ બે તાજેતરના કિસ્સા હતા। એક તો આપણા સેંગોલની વાત કરી એ, અને બીજી વસ્તુ કે આ જે મૂવી હમણાં તાજેતરમાં રિલીઝ થયેલી છે ગયા 1-2 વર્ષોમાં, આના 2 ભાગ રિલીઝ થયા છે। હું મૂવીનું પ્રમોશન કરવા અહીંયા આવેલો નથી, જસ્ટ તમારા રેફરન્સ માટે કે ભાઈ આ ચોલા એમ્પાયર કેટલું મહત્વનું છે એની ચર્ચા આજે પણ કેમ થાય છે। જેમ આપણે ઉત્તર ભારતની તમે વાત કરો, બરાબર છે, કે ભાઈ મૌર્ય વંશની વાત કરો કે તમે
અન્ય કોઈ ગુપ્ત વંશની વાત કરો, સુવર્ણકાર જેવા, આપણે ગુજરાતમાં સોલંકી વંશની વાત કરો, તો જેમ આપણે ઉત્તર ભારતની જે રીતે વાતો કરી છે, તો દક્ષિણ ભારતના એવા કયા મહાન રાજવંશો હતા કે જેના રેફરન્સ તમને આજે પણ જોવા મળે છે, જેના જે ઐતિહાસિક જે તથ્યો છે એ આજે પણ આપણે યાદ કરીએ છીએ. તો એમાંથી એક રાજવંશ છે મિત્રો ચોલા એમ્પાયર, બરાબર, ચોલા રાજવંશ. અને સ્પર્ધાત્મક પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ સૌથી અગત્યનું રાજવંશ પણ આ જ છે દક્ષિણ ભારતની જો વાત કરીએ તો, બરાબર છે. તો એક તો મોદી સાહેબ સેંગોલ યાદ રાખીશું, બરાબર છે, અને આ તો ઠીક છે એન્ટરટેનમેન્ટ પર્પઝ છે, બરાબર છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એમને એમ કોઈ ઐતિહાસિક બાબત પર મૂવી બને તો બહુ મોટી વાત હોય છે, બરાબર. ચલો હવે આપણા મેઇન એક્ઝામના કોર પર આવી જઈએ. તો આપણને ખ્યાલ છે કે ભાઈ નર્મદા નદીના દક્ષિણમાં, એટલે કે વિંધ્ય જે પર્વતમાળા છે એના દક્ષિણમાં જો આપણે વાત કરીએ તો એવા જે રાજ્યો છે એના દક્ષિણના રાજ્યો તરીકે ઓળખીએ છીએ. આપણે આ વાત પહેલાં કરી ચૂક્યા છીએ, પણ આ મેપ બતાવવાનો પર્પઝ બે પર્પઝ છે. એક તો ચોલાના સમકાલીન રાજ્યોની આપણને માહિતી મળે, અને ચોલાનો મેપ જે રાજવંશનો જે વિસ્તાર હતો એ આપણને ખ્યાલ આવે. પહેલાં તો આ મેપ તરફ આપણે જોઈ લઈએ કે એના સમકાલીન રાજ્યો કયા હતા. તો જ્યારે તમે હંમેશા યાદ રાખજો, જ્યારે ચોલા રાજવંશની વાત કરતા હોય ત્યારે દક્ષિણ ભારતના એમના કોમ્પિટિટર્સમાં વાત કરો તો હંમેશાથી ચોલા, ચેર અને પાંડ્ય, બરાબર છે. આ ત્રણ રાજવંશો હંમેશા સમકાલીન હતા અને આમાં તમને સંગ્રામ જોવા મળે છે, સંઘર્ષો આમની વચ્ચે જોવા મળે છે, બરાબર છે. એ કોને ખતમ કરીને આવ્યા અને એમના ચોલાનો ખતમ કરીને કોને રાજ્ય ગદી આગળ વધારી એ આગળ આપણે વાત કરવાના જ છીએ, બરાબર છે. તો આ ચોલા, ચેર અને પાંડે, બરાબર છે, એ તમને અહીંયા સાથે જોવા મળશે. તમે અહીંયા જોઈ શકો છો આ ચોલા એમ્પાયર છે, બરાબર છે. અહીંયા જે કેરળનો જે ભાગ છે, બરાબર છે, ત્યાં ચેર એમ્પાયર છે, બરાબર છે, અને નીચે તમિલનાડુનો જે ભાગ છે પર્ટિક્યુલર એ પાંડે એમ્પાયર આપણને જોવા મળે છે, પાંડે સામ્રાજ્ય આપણને જોવા મળે છે. તો આ ત્રણેય વચ્ચે સતત સંઘર્ષ આપણને જોવા મળેલો છે. હવે બીજી ઇમેજ ઉપર આવી જાઓ. હવે મેં તમને કીધું હતું કે ભાઈ ધ ગ્રેટ ચોલાસ લખવા પાછળ કેમ રીઝન શું છે, તો આ ભાઈ એકચ્યુઅલીમાં ગ્રેટ સામ્રાજ્ય હતું, એનું રીઝન છે આ મેપ. ચોલા એમ્પાયરનું પર્ટિક્યુલર જો શાસન હોય તો એ આ ભાગમાં હતું કે જે આ પર્પલ વાદળી કલરથી દર્શાવેલું છે, પણ એમનું આ જે ગુલાબી કલરથી દર્શાવેલું છે એમનું ઇન્ફ્લુઅન્સ છે ભાઈ, જોઈ લો ખાલી, બરાબર છે. પેલું જે આપણે અખંડ ભારતની વાતો કરતા હતા એ આપણે ઉત્તર પશ્ચિમ ભારતની વાતો કરીએ છીએ. અહીંયા તમે નીચે તો જોઈ લો, નીચેમાં જો અખંડ ભારતની વાત કરવી હોય તો ચોલા જેટલું પાછું લાવવું પડે, બરાબર છે. શ્રીલંકા આવી ગયું, અહીંયા મ્યાનમાર આવી ગયું, બરાબર છે, ફિલિપાઇન્સ સુધી અહીંયા એમનું ઇન્ફ્લુઅન્સ જોવા મળતું હતું. બહુ જ મોટું પ્રભાવશાળી જે રાજવંશ હતો, અને આ એ કેમનું પોસિબલ બનાવી શક્યા હતા તો કે એમની નેવી બહુ પાવરફુલ હતી, બરાબર છે. આટલું બધું કોન્કર કરવા માટે તમારી નેવી સૌથી પાવરફુલ હોવી જરૂરી છે. તો આજે હિન્દ મહાસાગર, બે ઓફ બેંગાલ છે અને નીચે હિન્દ મહાસાગર છે, તો આ બધા પર પ્રભુત્વ કોને અધિકાર પ્રાપ્ત કર્યો હતો તો કે ચોલા એમ્પાયર્સના રાજાઓએ અધિકાર સુનિશ્ચિત કર્યો હતો. તો મિત્રો બહુ મોટી વસ્તુ કહેવાય, બરાબર છે. આના જે આ ઇન્ફ્લુઅન્સ તમને જોઈને ખબર પડે તો આ જ એમની શું કહેવાય સિદ્ધિ છે. તો અગર કોઈ કહે કે દક્ષિણ ભારતના સૌથી મહાનતમ રાજ્યોમાંથી કોઈ પહેલું નામ લેવાનું કે તો ડેફિનેટલી તમે ચોલા એમ્પાયરનું જ નામ લઈ શકો, ચોલા વંશના શાસકો અથવા ચોલ વંશના શાસકોનું જ નામ લઈ શકો છો. બીજી વસ્તુ, આ લોકોએ ખાલી રાજ્ય વ્યવસ્થા વિસ્તાર જ નહીં કર્યો, બરાબર છે. એવું નથી કે આ લોકોએ ખાલી રાજ્યનો વિસ્તાર જ કર્યો છે, આ લોકોએ સ્થાપત્ય અને કળા ક્ષેત્રે પણ બહુ મોટું નામ આપેલું છે. એટલે જ કદાચ મેં તમને કીધું ને કે એટલા માટે જ મૂવી બને છે આમના પર, બરાબર છે. એમની જે પોલિટિક્સ છે, એમનું જે રાજ્ય વ્યવસ્થા છે, એમનું સ્થાપત્ય અને કળા ક્ષેત્રે યોગદાન છે, અને અનબટ ઓબ્વિયસ કે એમના જે યુદ્ધો છે અને એમના જે વિજયો છે એ પણ આજે પણ એમની ગાથા ગવાય છે. તમે યાદ કરો કે નટરાજની આ મૂર્તિ બધાએ જોઈ જ હશે, બરાબર છે. કાંસ્ય પ્રતિમા છે નટરાજની, એ પણ ચોલા રાજવંશના આભારી છે. અને આ જે બૃહદેશ્વર મંદિરની વાત તો આપણે કરી જ છે. આ એમનું જે પ્રતીક હતું, આપણને ખબર છે કે દક્ષિણના દરેક રાજવંશનું કંઈકનું કંઈક પ્રતીક હોય છે, એમના ધ્વજ ઉપર એમનું પ્રતીક ચિહ્ન જોવા મળે છે. તો આમનું જે પ્રતીક ચિહ્ન હતું એ વાઘ હતું. શું હતું? વાઘ, ટાઈગર, બરાબર છે. અને એમની રાજધાની હતી તાંજોર, અથવા અમુક જગ્યાએ તંજાવુર અથવા તો થંજાવુર અથવા તો ઉરૈયુર લખેલું હોય છે. તો એમની રાજધાની હતી તાંજોર, એમનું પ્રતીક ચિહ્ન હતું વાઘ. અને આ લોકો શરૂઆતમાં પલ્લવોના સામંતો રહ્યા હશે અને ત્યારબાદ એ લોકોએ પોતાના સ્વતંત્ર શાસનની સ્થાપના
કરી હશે. તો આ પ્રકારે આપણને ચોલાનો ઉદય જોવા મળે છે. તો આપણને ખ્યાલ આવી ગયો. પ્રતીક પૂછે તો વાઘ, બરાબર છે, એ આપણને ખ્યાલ હોવું જોઈએ. અને રાજધાની પૂછે તો તાંજોર, બરાબર છે. અને બીજું નામ છે ઉરૈયુર. ચલો હવે પહેલા શાસકની વાત કરીએ. એનો જે શાસક હતો વિજયાલય, બરાબર. પહેલો શાસક કોણ હતો? વિજયાલય. ઈસવીસન 850 થી 871 સુધી એ શાસન કરે છે. જ્યારે આપણે ચોલાની વાત કરીએ ત્યારે આપણે જનરલી 9મી સદીથી 13મી સદી સુધીની વાત કરતા હોઈએ છીએ, બરાબર છે. આમનો સમયગાળો કયો હતો? 9મી સદીથી 13મી સદી સુધીનો, બરાબર છે. તો પહેલો શાસક આવે છે વિજયાલય, બરાબર છે, 850 થી 871 સુધી. કાવેરી નદીના ડેલ્ટા પ્રદેશો જીત્યા. ઓકે, જ્યારે ચોલ વંશની આપણે જ્યારે વાત કરતા હોઈએ મિત્રો, ત્યારે આપણે કાવેરી નદીનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ. 2 થી 3 પરીક્ષાઓમાં પણ આપણને આના વિશે પૂછાઈ ગયેલું છે, બરાબર છે. તમને આગળ મેં પેલો મેપ બતાવ્યો, એ તમે ધ્યાનથી જોશો તો એમાં કાવેરી નદીનો તમને ઉલ્લેખ જોવા મળશે. કાવેરી નદીના ડેલ્ટા પ્રદેશો જીતીને ત્યાં થંજાવુર નામનું શહેર બનાવે છે. અને ચોલ સામ્રાજ્યની સ્થાપના ભાઈ કોણ કરે છે? તો વિજયાલય નામનો રાજા કરે છે. પાંડ્યોની સત્તા નિર્બળ પડતા તે અધિકાર જમાવે છે અને નશુંબ સુધીની દેવી એટલે કે આપણા અંબે માતાજી અથવા તો કે દુર્ગા માતાજીની મંદિરનું નિર્માણ પણ આ વ્યક્તિ કરાવે છે. તમે એક વસ્તુ બીજી જોશો કે જે ચોલ જે સામ્રાજ્યના જે શાસકો છે એ જનરલી શૈવ ભક્તો છે, શિવના ઉપાસકો છે, બરાબર છે. એમના મોટાભાગના મંદિરો શિવને સમર્પિત મળશે, પણ એમને વૈષ્ણવ અને શાક્ત સંપ્રદાયના પણ એમાં જે ધર્મના લોકો છે, સંપ્રદાયના લોકો છે, એમનો આશરો આપેલો આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે કરીકલન, બરાબર છે. વચ્ચે બહુ બધા રાજાઓ આવે છે, પણ એમના આપણે એટલા ડીપમાં જતા નથી. રેગ્યુલર જે ક્લાસીસ હોય એમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, પણ આ તો ક્વિક સેશન છે એટલે આપણે મુખ્ય રાજાઓ જોઈ લઈએ. ત્યારબાદ આવે છે 2-3 રાજાઓ આવે છે અને પછી આવે છે કરીકલન, જેનું બીજું નામ હોય છે આદિત્ય દ્વિતીય, બરાબર છે. એમાં એમનું નોંધપાત્ર આ શાસનમાં એનું યોગદાન હોય છે. અને કાવેરી નદીના પાણીનો અસરકારક રીતે સિંચાઈ ક્ષેત્રે એનો ઉપયોગ કરવાનો શ્રેય કોને જાય છે? આદિત્ય દ્વિતીયને જાય છે, બરાબર છે. આ એક ફેમસ શાસક હોય છે, બરાબર છે. ચલો નેક્સ્ટ આવે છે અરિમોલી વર્મન અથવા તો રાજરાજ પ્રથમ. ખૂબ જ અગત્યનો શાસક છે. ભૂતકાળમાં આના ઉપર ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે, બરાબર છે. તો 985 થી 1014 સુધી આનું શાસન હોય છે. પરાંતક દ્વિતીય કે જેનું બીજું નામ હોય છે સુંદર ચોલ, એનો આ પુત્ર હોય છે, બરાબર છે. બીજી વસ્તુ કે જે કરીકલન હોય છે એ આનો મોટો ભાઈ હોય છે. ઓકે, આ પણ સુંદર ચોલનો પુત્ર હોય છે. હવે જે પેલું મેં તમને મૂવી કીધું હતું એમાં આ છે કરીકલન, આ પાત્ર છે, બરાબર છે. તમે એક યાદ રહી જાય એટલા માટે હું તમને સમજાવું છું. આખું મૂવીનું તમે બેઝ જોશો, કદાચ કેટલાય વ્યુઅર્સમાંથી જોયું પણ હશે, બરાબર છે. હું અગેન કહી દઉં, હું પ્રમોટ કરવા નથી આવ્યા, બટ અગર તમને હિસ્ટોરિક મૂવીઝમાં ઇન્ટરેસ્ટ હોય તો એમાંથી પણ ઘણું બધું શીખવા તમને મળી શકે છે. તો આ છે આદિત્ય કરીકલન અથવા તો આદિત્ય દ્વિતીય, અથવા આ છે અરુણમોલી વર્જન, બરાબર, અરુણમોલી વર્મન, બરાબર, રાજરાજ પ્રથમ. તો આ એક હિસ્ટોરિકલ કેરેક્ટર પર મૂવી બનેલું છે એટલે હું તમને કહું છું, બરાબર છે. વિજયાલય પછી હવે આવે છે આદિત્ય દ્વિતીય. કરીકરણ એક સારો યોદ્ધા પણ હોય છે અને કાવેરી નદીના પાણીનો અસરકારક રીતે ઉપયોગ, સિંચાઈ ક્ષેત્રે ઉપયોગ કરવાનો શ્રેય પણ આ વ્યક્તિને જાય છે, બરાબર છે. અહીંયા તમે ઇમેજ પણ જોઈ શકો છો, બરાબર છે. કદાચ પૂછાઈ શકે કે કયા ચોલ વંશના શાસક ને કાવેરી નદીના પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરીને સિંચાઈ સુવિધાનો વિકસાવવાનો શ્રેય જાય છે? તો કોણ આવશે? કરીકલન અથવા તો આદિત્ય દ્વિતીય. ત્યારબાદ આવે છે અરિમોલી વર્મન, બરાબર છે. બીજું નામ છે રાજરાજ પ્રથમ, બરાબર. રાજરાજની એને ઉપાધિ ધારણ કરી હતી. ઓકે, પરાંતક દ્વિતીય એટલે કે સુંદર ચોળના પુત્ર, હાલ જ આપણે કીધું. અગત્યની એમની વાત કરો તો આનું યોગદાન છે તુંજાવુરમાં બૃહદેશ્વરનું મંદિર. બૃહદેશ્વર મંદિર કે જે ભગવાન શિવને સમર્પિત છે, જે સ્થાપત્ય કલાનો એક નમૂનો છે, એ વિશેષ નમૂનો છે, બરાબર છે. કે ભાઈ એકદમ ગ્રેટ આર્કિટેક્ચર જે કહેવાય એનું નિર્માણનો શ્રેય કોને જાય છે? રાજરાજ પ્રથમને જાય છે, બરાબર. જેના બીજું નામ છે રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે. એનું નિર્માણ પણ અરિમોલી વર્મન એટલે કે રાજરાજ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિવાય એના વિજય ગાથાઓ જોઈ લે, એ કેટલું જીત્યો હતો. તો ચેર, પાંડ્ય, વેંગીના પૂર્વી ચાલુક્ય, લક્ષદ્વીપ અને માલદીવ પર વિજય મેળવ્યો હતો. અત્યારે જે લડાઈ ચાલે છે, બરાબર છે, લક્ષદ્વીપ વર્સિસ માલદીવ, બરાબર. અહીંયા તો એવું કોઈ કન્ફ્યુઝન જ હતું નહોતું, કારણ કે બે જે ટાપુઓ છે, ટાપુઓના સમૂહો છે, એ કોના અંડરમાં હતા? તો કે રાજરાજ પ્રથમના અંડરમાં હતા.
અને આગળ મેં તમને ચોલ સામ્રાજ્યના ઇન્ફ્લુઅન્સની સીમાઓ બતાવેલી જ છે, કેટલું મોટું શાસન હતું. એ બધા આના આભારી છે, આ લોકોના આભારી છે. ભગવાન શિવનો અનન્ય ભક્ત આ વ્યક્તિ રહી ચૂક્યો હોય છે. આ મૂવીઝનું કેરેક્ટર છે અને બૃહદેશ્વર મંદિરની આગળ એમનું એક પ્રતિકાત્મક ઇમેજ આપણને જોઈ શકો છો. આ બધી ઇમેજનો ઉપયોગ તમને અહીંયા અત્યારે એટલા માટે કરી રહ્યો છું જ્યારે એક્ઝામમાં તમને આ બધી વસ્તુઓ યાદ આવશે. સમય હોય તો કદાચ આ કેટલાક મૂવીઝ જોવા, જેથી તમને લિટરલી એવું પરીક્ષા વખત લાગશે કે ના આ તો આ વસ્તુ છે. બરાબર, પરીક્ષા વખત આ બધી વસ્તુઓ ક્લિક થતી રહેશે. ચલો નેક્સ્ટ.